સાંભળો મિત્રો, આ મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ. આ કોલ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળજો અને સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો. તો સાંભળો નવું કોલ રેકોર્ડિંગ. જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે આજે બોટાદથી ભક્તિ સાઉન્ડ જેને ભાગરભાઈ પ્રજાપતિ, જો કે એને એક સંતવાણીનો કે ભજન લોકડાયરાનો કાર્યક્રમ કર્યો. તેમાં રિયાઝભાઈ મીર કરીને છે રાજકોટના, જે જબરજસ્ત કલાકાર છે. હવે એ બધાને બૂચ મારી અને જે સાજિંદાઓને, તમને કહું સાઉન્ડ સિસ્ટમવાળાને, સાજિંદાઓને, વગાડવાવાળાને, ગાયક કલાકારને બધાને બૂચ મારીને પોતે પૈસા લઈને વ્યો જઈશ. એટલે ખરેખર આવા માણસોથી ધર્મના નામે ભજન ગાવાના અને બૂચ મારવાના, ખરેખર આ વિડીયોને બને એટલો શેર કરજો કે જેથી કરીને આવા ભજનના નામે પૈસા લેવા અને નાના માણસો જે મજીરા વગાડવાવાળો માણસ આખી રાત મહેનત કરતો હોય, તનતોડ મહેનત કરે, કેમ કે જે ગાયક કલાકાર છે ને સાજિંદા ઉપર મોરલો બની શકતો હોય, સાઉન્ડ સિસ્ટમ ઉપર મોરલા બની શકતા હોય. કેમ કે એક સાઉન્ડ સિસ્ટમ સાજિંદા વગાડવાવાળા જેને એને બૂચ મારવું, ગરીબ માણસો હોય, એના પરિવાર મજીરા માટે એનું ઘર હાલતું હોય, તબલસી માટે જે સાજિંદા ઉપર એનું ઘર હાલતું હોય, આવા માણસોને બૂચ મારે છે. અને આ પાછા હાથ ઊંચા કરીને જે રિયાઝ મીર છે એને કેવું બૂચ માર્યું, 50,000 રૂપિયાનું, જે લેડીઝ કલાકાર છે, કોઈને 1 રૂપિયો આપ્યો નથી. જે આ બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો, કે ધર્મના નામે, ભજનના નામે, લોકડાયરાના નામે કેવા બૂચ મારે છે, માણસો કેવા ધર્મના ઠેકા લઈ નીકળ્યા છે. બને એટલો વિડીયોને શેર કરો મિત્રો. જય ભીમ, નમો બુધાય. હલો. હા ભાઈ. હા બોલો બોલો. બોલો ભાઈ. હવે આમાં એવું છે, આપણે મારે સાઉન્ડ નું કામકાજ છે. આપણે સાઉન્ડ નું નામ શું છે? સાઉન્ડ નું નામ ભક્તિ સાઉન્ડ બોટાદ, ભાર્ગવભાઈ પ્રજાપતિ. ભક્તિ સાઉન્ડ બોટાદ. હા હા. ઓકે ઓકે. શું હતું આપનો પ્રોબ્લેમ? પ્રોબ્લેમમાં એવું હતું, અમે થોડાક દિવસ પહેલા કાર્યક્રમ કર્યો હતો બોટાદમાં, 5/2 બોટાદમાં. એટલે રિયાઝ મીર કરીને છે, આમ છે પાળિયાદના અને રહે છે રાજકોટ. રિયાઝ મીર. રિયાઝભાઈ મીર. રિયાઝભાઈ મીર. હા, એ ઓકે. સિંગર છે પોતે. હા અને મારે રાજુભાઈ બારોટ કરીને છે બરવાળા, અમારા અહીં બોટાદ પાસે બરવાળા આવ્યું ને, હાજી. ત્યાંથી એમનો ફોન આવેલો તો મારે કે ભાઈ ભાર્ગવભાઈ આવી રીતના કાર્યક્રમ છે એટલે તમે કરી આવજો. ઓકે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં રાજુભાઈ, કરી દઈશ. આપણી પાસે બધા એના રેકોર્ડિંગ ને બધું છે. હા રાજુભાઈ મેં ચોક કર્યો તો રાજુભાઈ એ ભાઈ ના થોડાક રિપોર્ટ ખરાબ છે, પૈસા નહીં આવે તો કે ના ના, હું તમને કહું છું ને, તમે જાઓ, પૈસા આ ખોટા નહીં રિયાઝભાઈ થાય. મીર જે છે ઈ ક્યાં રહે છે? રાજકોટમાં કઈ જગ્યાએ રહેતા છે? રાજકોટ દૂધની ડેરી પાસે રહે છે એવા સમાચાર છે. કઈ સોસાયટીમાં? ઈ મને એ દૂધની ડેરી, મેં એવું પૂછ્યું ને સોસાયટી તક, ના દૂધની ડેરી પ્રખ્યાત છે રાજકોટમાં, કોઈ પણ એમ કહો ને દૂધની ડેરીએ જવું છે હા એટલે મૂકી જાય, ઓકે. આવું મને અને કીધું હતું. રિયાઝભાઈ મીર મૂળ પાળિયાદના છે? પાળિયાદના છે. અમારો કાર્યક્રમ પત્યો ને હા પછી ત્યાં મારો ભાઈ હતો સાઉન્ડ વગાડવામાં, એટલે મારા ભાઈ ને કે રહ્યો હું આપું છું, તમે બધા અમારી પાછળ પાછળ કે ના ફરો એમ, પૈસા કે હું તો થોડો લઈને વયો જાઉં. મારા ભાઈ ને બધા સામાન હંકેલતા હતા અને વગાડવા વાળા બધા છોકરાઓ હતા. એક બેન લેડીઝ હતા અમરેલીના, હા પરીબેન કરીને, પરીબેન સોલંકી કે એવું કઈક છે, એમને હા. પણ પૈસા નથી આપેલા. અરે વગાડવા વાળા સ્ટાફ હતો ને, એક ભાઈ હતા લખતરના, એ ભાઈ પાસે તો ટૂંકમાં પૈસા નહોતા ભાડાના. જી. પછી અમારે ભાડાના પૈસા એમ આપ્યા એને, ઓકે. આવું બધું હતું. ને પછી ભાઈ કે હું પૈસા લેવા જાઉં છું, ફોન અમે કર્યા ને. અંદાજે કેટલું બિલ બધાયનું થઈને બાકી હશે અંદાજે? અંદાજે મારા 13,000 રૂપિયા છે લેડીઝ, એટલે બધાના થઈને માનો ને 30-35,000 રૂપિયા તો હશે વગાડવા વાળા સ્ટાફ ને, વધુ હોય તો ના નહીં. બધાય ને તો 50,000 જેવું થાય, કેમ કે એનું કારણ છે સાજિંદા અને અત્યારે. સાજિંદા બધા આપડે વગાડવા વાળો સ્ટાફ આવી ગયો એમાં. પછી ઓલા બેન 4 વ્હીલ લઈને આવ્યા હતા, એનું ગાડી ભાડું ને બધું. હા પણ એમાં એ એવું બેન છે ને ભાઈ, આ છે ને આ કલાકારો ઈ અમુક છે ને બિચારાને આવા બૂચ મારીને પછી આપણે એને કહીએ કે આના કંઠે સરસ્વતી છે. આ સરસ્વતી નથી, આ એક બૂચ માર્યા જ કહેવાય. ધર્મના નામે ચરી ખાવાની વાત છે. જે કોઈ એમાં એવું છે મનસુખભાઈ, મેં પછી તપાસ કરી ને બધે હા વાયા મીડિયા, ભાઈ આ નંબર આવી રીતના તો કે બધા મને એવું જ કીધું, જેટલાને મેં ફોન કર્યા ને રાજકોટમાં, એમાં કોક વ્યક્તિએ એવું કીધું મારે પૈસા નથી લેવાના. બાકી લગભગ 80-90% માણસો એવું કીધું મારે 50,000 લેવાના, કોક કે મારે 30,000 લેવાના. એક એમની સાથે રિધમ વાળા ભાઈ હતા પરમિનેન્ટ, એનું નામ મને નથી આવડતું, એને તો કઈ 1.5 લાખ રૂપિયા લેવાના છે. એમાં એવું છે પછી ભાગરો ભાઈ, આ છે હા ને ભાઈ, આ જો હા હવે આજે મારી વાત સાંભળો, જે એક સાઉન્ડ સિસ્ટમ વાળા પછી હા સાજિંદા વાળા, આ એની રોજી રોટી હોય છે. હા આપણે આની માથે આની રોજી રોટી હોય. હવે હા સાજિંદા બિચારો મજીરા વગાડવા વાળો માણસ છે, ઈ મહેનત હા કેટલી કરે તમે યાદ કરજો.
હા હા મંજીરા વાળાની હવે ઈ આખી રાત તમને કહું વધારામાં વધારે જો તાકાત કરતા હોય ને તો તબલસી અને હા હા મંજીરા વાળા. હા હા હવે બધાયથી બિલ ઓછું કોનું? હા હા ઈવડાઈ લોકોનું. એવડાય લોકોનું સાચું. તમે સમજી ગયા? અને ઈ બિચારા ઘરના ભાડા હવે મંજીરા વાળાને 1800-1500 રૂપિયા આપે અને હા એમાં એને બૂચ મારે તો એની દિશા કેવી થાય? હા 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 એટલે આ છે ને આ જે કલાકારો અમુક જે બાકી કલાકારી છે ને એને તમારો વ્યવહાર અને સરસ્વતી ઈ કે તમે કોઈનું ખોટું ન કરો. તમારા ગળે સરસ્વતી, હવે આને સરસ્વતી દેવી કરી દીધી, હવે આના ગળે સરસ્વતી હોય કે આના ગળેથી બૂચ અને મારવાનું એમાં હોય. શું છે મનસુખભાઈ, અમે બધા ફોન કર્યા, અમારી હારે બધા છોકરાઓ હતા ને વગાડવા વાળા ને બોટાદ વાસના જ હતા, દલિત જ હતા, એ બધા ફોન કર્યા ને તો એવડાને કઈ ગાળા ગાળી કરી આ ભાઈ. એના અને હવે ઈ ભાગરુભાઈ તમારી યારે જે કોઈ ચર્ચા થઈ હોય અને એના હા રેકોર્ડિંગ આપણી પાસે હશે. રેકોર્ડિંગ પ્રોગ્રામ બુક થયો ને ભાઈ, હા ઈ બધા રેકોર્ડિંગ મારી પાસે છે, પણ આ ગાળા ગાળી ની કર્યું ને. ઈ નહીં પણ તમને પૈસા નો આપ્યા એનું એક એવું રેકોર્ડિંગ છે. હા, એને મને છેલ્લે એવું કીધું કે હું પૈસા લેવા જાઉં છું, આ બોટાદ થી બાર એમડી સ્કૂલ છે ને ત્યાં ઉભો હા છું, ત્યાં તમે પિંકી આવો. લખતો પછી મેં એમડી સ્કૂલે જઈને ફોન કર્યો ને તો એને ફોન સ્વિચ ઓફ આવતા હતા. એક જ મિનિટ ચાલુ રાખો તમે. પિંકી લખતો બેટા આપણે અને અમે ભાગરવભાઈ ભક્તિ સાઉન્ડ બોટાદ બોટાદ ભાગરવભાઈ અને કલાકાર છે રિયાઝ મીર. રિયાઝ મીર, મૂળ હા પાળિયાદના હા અને રીએ છે હાલ રાજકોટ. હા હા રે હવે છે મને હાલ. અમે ઈ કલાકારને ઓળખતા ન હોય હા એટલે એક એનો ફોટો મોકલો. પછી આ જે ઓલા ભાઈ બારોટ કીધા વચમાં રહીને જેને પ્રોગ્રામ દીધો તો હા રાજુભાઈ બરવાળા. રાજુભાઈ બારોટ, ઈ રાજુભાઈ ને સ્વભાવથી ને એના જવાબથી તમને કેવું લાગે છે કે એને ભેગો આનો ભાગ ન હોય ને ચીટિંગમાં? હવે કેમ ખબર પડે ભાઈ, અમને તો એને એવું કીધું. મેં પેલા એમને પૂછ્યું ને તો કે લેડીઝ રાજુભાઈ હસ્તક હતી, લેડીઝ બેન નો તો મેં આ બધું સોશિયલ મીડિયામાં થોડાક ફોટા ને એવું બધું લખાણ કરીને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું ને, હા પછી બેન નો મારે મેસેજ આવ્યો હતો કે ભાઈ મને પણ પૈસા નથી આપ્યા. ઠીક ઠીક ઠીક. હવે પછી ઈ બેનને ઈ મેં બેન જે છે એના હા નંબર હશે આપણી પાસે? હા બધાના નંબર છે. ઓકે ઓકે ઓકે. તો ઈ બેન આરે અમે ચર્ચા કરી લઈએ હા અને નહીતર ઈ બેન ને તમે છે ને કેજો હા મને રિંગ કરે. ઓકે ઓકે હા ઓકે ઈ ઓકે. આપણે ઈ બેન કલાકાર છે, એમનું નામ એમનો ફોટો છે. એમનો ફોટો તો મારે જોવું પડે વોટ્સએપ કાંઈ માં, વાંધો નહીં અને ચાલો. મારી પાસે વિડિયા છે પ્રોગ્રામ ના, જે પ્રોગ્રામ કર્યો ને હા એ પ્રોગ્રામ ના વિડીયો પણ છે. ઓકે. હવે આપણે ઈ કઈ નથી જરૂર, એક મિનિટ. હવે ઈ બેન નું નામ શું હતું? ઈ બેન નો પરી મને કીધા હતા, એટલે પરીબેન સોલંકી એવું કઈક નામ છે એમનું, ઠીક છે ખાસ ચાલો. મને ખ્યાલ હાલો નથી. હવે પછી આપણે આ ઓલા બારોટ છે વેચમાં રહીને તમને પ્રોગ્રામ દે રહ્યો હતો એનું નામ શું કીધું? રાજુભાઈ બારોટ બરવાળા. રાજુભાઈ બારોટ બરવાળા. હવે અને રાજુભાઈ નો ફોટો હશે? હા, એમના ઘરના પોતે સિંગર છે, હર્ષાબેન બારોટ. હર્ષાબેન બારોટ. ઈ પછી હા આ પ્રોગ્રામ તમે કર્યો એમાં હર્ષાબેન હતા? ના, હર્ષાબેન નહોતા ભાઈ. ઠીક 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 ઠીક. કાંઈ એટલે આમાં શું હોય કે આ લોકો જે આમાં શું છે, એમના રેફરન્સ થી આપણે ગયા હતા. હું આ ભાઈને ઓળખતો નહોતો, રિયાઝભાઈ ને. એમને ઈ રાજુભાઈએ પછી આ મીરભાઈ ને ફોન કરીને એની પાસે એવા રેકોર્ડિંગ તમને તમારી વફાદારી કરી હોય કે એવું કઈ હા, કર્યું હોય એવા ને? એવા બધા મારી પાસે રેકોર્ડિંગ છે ને. રાજુભાઈ નો ફોન પેલા મારે આવ્યો ને ઈ નહીં તો રાજુભાઈ શું નામ કીધું કલાકારનું? રિયાઝ મીર. ઈ તો રાજુભાઈ પાસે હોય ને, રાજુભાઈ ને પૂછવું પડે. હા, હવે રાજુભાઈ એ કદાચ રિયાઝભાઈ મીર ને કદાચ એની હારે ઉગ્ર વાતાવરણ કર્યું હોય કે પૈસા દેવા જ પડશે, મારે બધાને હું જવાબ દેવા, બુક તો મેં કર્યા હતા, એવું હા, એને કોઈ પાત્ર ભજવું છે? હવે એ પૂછવું પડે. રાજુભાઈ અત્યાર સુધી મને ઈ એવું અમે જ કહે પૂછી છે. લઈશું, અમે પૂછી આમાં શું હોય કે ઈ હા બે નો ભાગ હોય અને ઈ બે ચીટિંગ માં હોય, આંખે થાય બોલ્યો ને આને અડધા ખાધા હોય. હા હા હવે એવું એટલે તો મને આમાં હું જો ખ્યાલ તમે નથી આ કઈ કહેવા તમે મનસુખભાઈ. આજે બધાયના પૈસા ગયા તો બુક હા એને કર્યું હા તો વધારે બગાડ તો એને થાય ને, કેમ કે આટલી ઇજ્જત કોના હિસાબે વધારે ગઈ? આ બારોટના હિસાબે. હા. તો બારોટ એની પાસે એના અંગત નંબર હોય, પછી બારોટ એની અંદર ફરિયાદ આપવી જોઈએ. મેં ફરિયાદ નું કીધું હતા રાજુભાઈ કે હું તમારે હારે છું, તમે ફરિયાદ કરો, હું તમારે હારે આવીશ. અમને હા એવું કીધું. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. તો હું બારોટ નું નામ હું કીધું? રાજુભાઈ બારોટ બરવાળા. રાજુભાઈ બારોટ બરવાળા લખ્યું? હા, એમ કે લખ્યું? હા, રાજુભાઈ બારોટ. ઓકે. હવે આપણે આ પ્રોગ્રામ થયો તને કેટલો સમય થયો અંદાજે? આ 5 તારીખે હતો. આ 5/2. હા 5/2. અરે તો આ કલાકાર તો જાણી કોમામ જાય. એનું કારણ છે કે આ સોશિયલ મીડિયામાં આવે ને ભાઈ, હા પછી કોઈના મેળનો નથી રહેતો. હા હા પછી એને જગત જ્યાં જાય ને ત્યાં હુડિયો બોલે. શું થાય કે હા આ ઓલો બૂચ માર્યો કલાકાર આવ્યો.
હા હા તમારી ખરેખર ક્રેડિટ છે ને એ સાહેબ તમારી ઇજ્જત છે, તમારો હમ વ્યવહાર ઈ સરસ્વતી છે. કેમ કે વ્યવહાર સારું બોલવું, પ્રિય હમ હમ બોલવું ને સજ્જનતા ને દાતારી સુર પંથ કોઈ હા અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવંત. સાહેબ સારા હા માણાની હારે રહેવું ને ઈ બહુ કઠણ છે. આવા હમ હમ બૂચમારિયા હોય પછી ભજન ની હવે ઈ કદાચ ન્યા ગાય તો આ સમાજને શું ઉદ્દેશ આપે ઈ મને કયો. વાત સાચી છે ભાઈ. હવે શું કરવું આમાં કયો તમે યાર. હવે આપણે મને તો એમાં મનસુખભાઈ એમાં એવું છે, એમનો ફોન ક્યારે આવ્યો જેથી કાર્યક્રમ હતો ને હા ત્યારે દિવસે 3 વાગે હું સૂતો હતો એટલે મારે ફોન આવ્યો રાજુભાઈ નો જી કે ભાર્ગવ તું આ એક કાર્યક્રમ ગમે એમ કરીને સેટિંગ કરી દે. મેં હમણાં એટલે છે ને અમારે કહું છું કે હમણાં અમારે એક મારા ડાયાભાઈ સાદિયા કરીને ભાણવડ બાજુના છે, હા એમને હમણાં એક એમના કોકના પ્રોગ્રામમાં ગયા છે, એના બાપાની તિથિ કલાકારો માથે ઉજવી. તમે વિચાર કરો, હા 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 સાઉન્ડ વાળાને બૂચ માર્યું, તબલા વાળા બધાને એના બાપની તિથિ ઉજવે. હવે આવા બાપાની તિથિ ઉજવવાની ન હોય અને એ ન કરવાનું હોય. સાહેબ આ સમાજની અંદર ઘણા એવા પ્રોબ્લેમો થાય છે કે ભજનના નામે તમને કહું ભવાડા છે. હા 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 અત્યારે આ તમે જોયું ને કેવું અત્યારે ભવનાથ ની અંદર કેવા ભવાડા હાલે તમે જો. આ ક્યાં સંતોના ઘરની વાત છે. હમ ખાલી માત્ર ને માત્ર આવડા લોકો ઈ ધર્મના નામે આડ હેઠળ આવા બધા કામ હાલી રહ્યા છે. એની કરતા દારૂડિયા જુગારિયા હારા કે ઈ ગાયરું દે અને તમને હમ ફસાવતા નથી. હા કેમ કે એની ક્રેડિટ જ નથી. એને કીધું કે ભાઈ અમે તો મારી મોજ મસ્તીમાં હું તો પીને આનંદ કરું છું. માય જાય ભાઈ. હા હા આ આવડા લોકો ટીલા કરે, ટપકા કરે, ભભૂતિઓ કરે ને તમે પાડી દઈએ. હમ આ ધર્મના ગુંડા બહુ ખરાબ. અરે બાપા દારૂડિયાના ગુંડા હારા, જુગારિયા હારા. કેમ કે ઈ તમને છે ને એન પર પૈસા આવે તમને ખવડાવીએ દે. આવડા લોકો તો તમને આસ્થા દે, વિશ્વાસ દે ને તમારું કરી નાખશે. હમ એટલે આ બધી છે ને ધર્મનો જે ભ્રષ્ટાચાર છે ને એમાંથી માણસ બહાર નથી નીકળી શકતા સાહેબ. ભલે ભાગરભાઈ મને તમારો છે ને ફોટો મોકલો, પછી મને આ હા કલાકારનો ફોટો મોકલો. આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ હા કરવામાં તમારી મંજૂરી છે ને સાહેબ? હા હા મંજૂરી છે મારી ભાઈ. ઓકે સાહેબ, ઓકે. હવે મને તમારો ફોટો મોકલો ને આ કલાકારના ફોટા મોકલો. હા અત્યારે જ મોકલો. ચાલો હાલો મોકલી દો. હાજી હાજી હાજી. હેલો હાજી કોણ? ભક્તિ સાઉન્ડ બોલે. હા ભાઈ કોણ? રાજકોટથી બોલું છું. બોલો ને ભાઈ. રાજભાઈ નંબર આપ્યો આપનો ભાઈ. હા બોલો. રાજભાઈ બારોટ. હા બોલો ને. ક્યાં છે આજે? આજે એક છે જસભાઈ, આમ તો 5 કામ છે બોલો ને. એટલે ભાઈનો રાજુભાઈ નો ફોન આવ્યો. એવું હતું હે કે એને પેલા બુક કરી દીધું છે મને સાઉન્ડ. હા હવે ઈ સાઉન્ડ વાળા હારે મેં વાત કરી ને તો એની ભાઈ મિક્સર રહ્યું ને હા એ નાનું છે. હમ ભેગું કરવું પડે. આપણે ઓલું કઈક નીલકંઠ પાર્ટી પ્લોટ નથી બોટાદમાં સમથિંગ, હા એટલામાં ક્યાં છે? હા હા ગરડા રોડ છે. હા ગઢડા રોડે. તો આ તો ઈ પાર્ટી પ્લોટમાં છે મોટા ભાઈ. નીલકંઠ પાર્ટી પ્લોટમાં જી ભાઈ. થઈ જાય ને કરવું હોય તો. કરવાનું જ છે. હવે કરવું હોય છે થઈ જાય. શું કરવાનું જ છે. પણ એમાં એવું છે ભાઈ, રાજુભાઈ નો ફોન આવ્યો ને મારે, હાજી ભાઈ. એટલે મારે કામ છે ડીજે નું. એટલે મેં કીધું ભાઈ અટવાણા હોય ને ઈ તો કીધું આ તો અટવાણું એટલે આવું હે. હવે પછી યાર હાવ એમ તો હું રાજકોટ થી આવું ને આ બધું ખરાબ લાગે ને ભાઈ. અને તમારું થોડું ઘણું સાંભળ્યું હે મેં, અને એને મને તમારું સજેસ્ટ કર્યું. મેં કોઈ વાંધો નહીં કયો, મેં કીધું કઈ રીતનું છે એમ. 13,000 મેં કીધા રાજુભાઈ. હું 15 કહેતો પણ કે એટલા બધા નહીં. મેં કીધું 13 કરાવી દેજો, હું કરી દઈશ. ઈ પાર્ટી પ્લોટ જોયો તમે? હે ઈ પાર્ટી પ્લોટ જોયો હોય ને? ત્યાં બહાર રાખવાનું છે. એટલે ટૂંકમાં એને લોન ના ગ્રાઉન્ડ માં રાખવાનું. લોન છે ને તો એમાં ઉપર જો ભાઈ પાછો ઓલો શું કે હજીફો મારેલો હે. હું તો વાંધો નહીં. તો ગજીબો હોય તો કોઈ વાંધો નહીં. બાકી ત્યાં 2 પેર કેવરાવે ઓપન ગ્રાઉન્ડ હોય ને તો એટલે ઈ ગ્રાઉન્ડ મેં થોડું જોયું ન હોય ભાઈ, એટલે તો હું તમને પૂછતો. ત્યાં પરમિનેન્ટ મારું સાઉન્ડ હાલે છે ભાઈ એ ફાર્મમાં. બરાબર. લ્યો હા અશોક સાઉન્ડ વાળા કોક ભાઈ નો બધું મેનેજમેન્ટ કરે છે ને? હે હા અશોક સાઉન્ડ વાળા જેકાનો કોક ભાઈ મેનેજમેન્ટ કરે છે ને ત્યાંનું? ના ના ત્યાં કોઈ મેનેજમેન્ટ નથી કરતું. ઈ ફાર્મ ને ફોન આવ્યો તો ઓલું સ્ટેજ ની બનાવવાનું હતું ને. હા હા ઈ હા કે હું હા, સૌજી મંડપ કાકાનો મંડપ આ થાવ. મંડપ કે વાળા સૌજી કાકાનો આ ભાઈ. એ થાવ મંડપ ફલાણું થાય ને. હા નહીં મંડપ ઈવો વાળા ભાઈ પછી આપણને તો વાત કઈ કરતા ન હોય. આપણે તો હું જે કે હારે હોય ને સૌજી કાકા હારે હોય, બીજાને તો આપણે ઓળખતા ન હોય. મંડપ વાળા હતા ભાઈ. હા તો હું કયો તમે? હાલો કયો. 13,000 આપજો, કરી દઈશ. હું ક્યાં ના પાડું છું. ઘટવા ન દેતા કાઈ? 13,000 નહીં આપું. ના ભાઈ થોડું જો ઘણું જોઈ લેજો. એમાં મારી વાત સાંભળો ભાઈ રિયાજભાઈ.
હા એમાં એવું છે હું 15 સિવાય કામ કરતો નથી, પણ રાજુભાઈ છે તમે કરજો ને એ ભાર્ગવભાઈ, વાત બરોબર? બરાબર છે, પણ હવે મારામાં બહુ જાજુ આ પ્રોગ્રામ ની અંદર મિસમેનેજમેન્ટ વાત બહુ ભાઈ જાજુ એમાં થયું એવું છે. છે, મારું ડીજે તમે હું જેમ કયો ખાલી ને સાંભળો, બે તમે પેર નું જેમ કયો ડીજે, ને અરે મને 2 મિનિટ સાંભળો તો. ત્યાં હા 2 પેર નું ડીજે જે હું ટૂંકમાં વગાડ નાખું ને એમને હું તો મને 10,000 મળવાના છે. તમે ઈ સમજ્યા? બરાબર, કોઈ જપાવી ના. ઈ પણ વસ્તુ આ તો આખી તમે જે અટવાણા છો ને તમારું કામ કાઢી દેવાની વાત, બાકી આ ડેટમાં અટવાણામાં કોઈ શું થયું ફ્રી ખબર નથી. છે કે હું ભરોસે રહી ગયો, સમજ્યા તમે? હા હવે હા. અત્યારે શિડ્યુલ પ્રોગ્રામ ચાલુ, સવારે હું 8:30 તો આવ્યો, કાલે હું ને સાગરદાન બે મોરબી હતા, બરાબર? હમ. હવે ત્યાંથી હું આવું દીપાલી બેન અને હતા ને ત્યાં? દીપાલીબેન ને હું ને સાગરદાન અમે આ હા, તો એ ત્રણેય હતા. તારીખ મારી પાસે જ હતી, પણ સાગરદાન ભાઈ કીધું સાઉન્ડ મારું આવશે. બાબાનું રેડી કે સાચું ખોટું? બાબા બાબા હા બાબા હતું. હા, તો મને ખ્યાલ હોય ને. પણ એમાં બાબા હોય ને આપણે ભાઈ આપણે શું નામ ઓલા બાપુ હોય. અભિષેક હશે ના ના, તો સાગરદાન ની અંદર જો એક કોણ હોય ખબર છે? જે કે કાકા હોય મુનાભાઈ હોય, અને સીતારામ. મુનાભાઈ હોય, સીતારામ. પમદી અમે હતા રંગોળા પાસે 1 તારીખે, ત્યારે મુનાભાઈ હતા, અત્યારે બાબા હતો. હમ. અને બાકી જે કે કાકા હોય, બીજું કોઈ આમાં તો એને શું છે કે એને હુતર આવે એમ કરે ભાઈ, સ્ટારદાન છે. કઈ વાંધો નહીં. આમાં મને કઈક કરજો ને હરખું. ના એમાં મારો ભાઈ નથી, એમાં એવું બજેટમાં ડીજે થોડું મારું, કરજો. એટલે એમાં એવું છે ભાઈ, ડીજે મારું રહ્યું ને મારે બીજાને દઈને તમારું કામ કરવાનું છે, એવી નંબર વાત છે છે. તમારો? હે? હું 1 લાખ અપાવી, મારી તો 1 લાખ અપાવી, વાત પણ આજે તમારી, શું છે અરે ખબર છે? ભાઈ જો હું મારે મારું ભગવાન મૂળ ગામ રહ્યું ની માતાજીની પાળિયાદ, સાંભળો, મારી હું માતાજીની તો શક્તિ હતો, મારું મૂળ ગામ રહ્યું ની પાળિયાદ છે. તમારું હું રાજકોટ બધું ખાલી વાત સાંભળો, સાચી, બધી ભાઈ હવે સાચી ત્યાં વાત. મારે જે લગ્ન છે ને એ મારા ઘરના લગ્ન છે, એમ કહું તો હાલે. બધી વાત તમારી સાચી, નકર પણ હું એમાં કોઈ દિવસ જિંદગીની અંદર બીજા મેં નંબરમાં જો રાજુભાઈને એમ કીધું, મને કે 8 લાખ પ્રોગ્રામ 8 લાખ મેં કીધું ના પતે એટલે તમારે પેમેન્ટ દેવું પડશે, રોકડું ઈ તો કેશ દેવાનું પેમેન્ટ. જ હોય ને મારે ભાઈ, ઈ તો ના બરાબર પછી તમે દેવાનું એમ કે હું ઘરે જઈને નાખી દઉં, અમારે ઇસ્યુ બને છે ભાઈ રાજકોટ વાળા હારે, ઘણા હારે, મારું નામ નથી દેવા, ઘણા બધા ઘણા હારે બની અમને ગયા બને, હે. અને અભી અમને હાલમાં મારે બને. પૈસા લેવાના છે એક ભાઈ, નામ નથી દેવું તમે, હું તો બરોબર? ભાઈ લેતો આવું, હે ભાઈ? અરે એક નામ દ્યો તો લેતો આવું એમ. કોનું નામ નથી દેવાયું ભાઈ, સિંગર એવા છે, અને નામ દઈશ તો તમને ટૂંકમાં ઓલા ભાઈ ને તમે એને કહેજો કે તમને એમ થાય છે કે આ આવા આવા વ્યક્તિના પૈસા બાકી છે. અરે પણ એવું એવું ન હોય, આ તો હું તમને તમારે લેવાના હોય તો ના ના લેતો આવું. લેવાને એટલે ઈ ભાઈ એવું કે આજ નાખું કાલ નાખું, મને એમ છે કે હમણાં નાખું તમે આવીને લઈ જાવ તો હું ન કરાવું. હા હા, ના ના ભાઈ, કોઈ વાંધો નહીં, મારા જેવું કઈ હોય તો કયો ને, આમાં થોડું ઘણું મને કરી દો. એમાં નથી મારો ભાઈ મારા સાહેબ, ન ઘરનું કરતો. છે પેમેન્ટ, પણ પ્રોગ્રામ પૂરો થાય એટલે એમાં તમને કેશ વાત મળી જાય. તમારી બધી ભાઈ સાચી છે, પણ હું મારું 10,000 નું કામ બીજાને દઈને તમારે ત્યાં આવવાની વાત છે યાર. થોડું હજી કરજો ને મારા ભાઈ. આ તારીખમાં એમાં હું મારે ફ્રી. એકાદો રીધમિસ સાચવાઈ જાય. આ તારીખમાં કોઈ ફ્રી નથી. હું મારે એમાં આવું છે વાત કે મારે છે ને તમારી હોળી વચ્ચે બધી. હોપારી થઈ છે. હમ હમ ખરેખર તારીખ મને એવું હતું 4 છે હમ હમ અને આ તારીખ 5 નીકળી મારે, સમજ્યા તમે? હમ હમ એટલે બધું અઘરું છે મારા ભાઈ. હમ. તમારી રીતે જોઈ લ્યો ને થોડું ઘણું કરી દે મારા ભાઈ. નો નકર હું જિંદગી નો બોલું ને તમને બીજા કાંઈ પ્રોગ્રામમાં વાંધો આપણે નહીં, જે એ 500 સાઈડ નું 500 ઓછા આપજો, બસ કરી દઈશ. 11,500 11,000 રૂપિયા આપજો. 11,500. એટલું બધું મારો ભાઈ હા ન ચાલે. બોલ. મારા ના 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 મારા ના, મારા વાત નો તમારી બોલ. સાચી યાર, પણ હવે નથી એટલું બધું હાલે. 11,500 મારે એમ 11,500. નહીં 1,500 લેવા હતો મારે, નકર હું બોલું 12 વાગે તો ફ્રી થઈ જાવ ઈ નો 11:30. નથ કમાવા, આજ નથ કમાવા ભાઈ. આજે એવું સમજો ફેરવી થઈ ગઈ. વાંધો ને, હાલો નું કરાવી દેશો. 11,500 ફાઇનલ. પ્રોગ્રામ પૂરો થાય એટલે 11,500 તમને મળી જાય. હા હા રેડી? હા હા. હવે તમને કંકોત્રી નાખો તમે એ પહોંચી જજો જોવાનું પાર્ટી જરૂર, પ્લોટમાં. નીલકંઠ પાર્ટી પ્લોટ પહોંચી જાવ. એટલે એવું કરજો, ચાલુ રાખો. રીધમમાં શું છે આપણે પાર્ટી પ્લોટ એ ખાસ કયો ને, રીધમ ચાલુ રાખજો એની. હો ભગવતી 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 ભેડિયા વાળી. એક જ મિનિટ હો. હા, નીલકંઠ પાર્ટી પ્લોટ હા પવિત્ર ઓઇલ મિલ ની બાજુમાં. હા હા, જોયેલું છે મારો ભાઈ, ત્યાં હું પરમિનેન્ટ કામ કરું નીલકંઠમાં. ઓકે મારા ભાઈ. તૈનિકભાઈ રેડી? ફાર્મ ના માલિક નું નામ તૈનિકભાઈ. રીધમ શું છે? 2 ઢોલ 2 4 પીસ પેડ રીધમમાં 2 ઓર્ગન. ઢોલ 2 4 પીસ હા 2 કીબોર્ડ ને ઓકે શું કહેવાય પેડ. ઓકે ઓકે, વાંધો નહીં. ટૂંકમાં સિંગલ રીતે આપણે ટૂંકમાં હા રેડી ડબલ ડબલ બધું એક ડબલ. લેડી એક જેન્ટ. ઓકે, વાંધો નહીં. બરાબર? હા હાલો તો હવે હું સુઈ જાઉં કલાક. હા હા હું 4 વાગે નીકળું. ભાઈ. હેલો, ક્યાં ભાઈ? હું પૈસા લેવા જાઉં છું. ક્યાં પૈસા લેવા જાવ? પાળી 1 કિલો આવે ને હું સામો જાઉં છું. એટલે ક્યાં કઈ જગ્યાએ હામાં જાવ તમે કહો, એટલે ત્યાં મારા માણસો હું મોકલું પૈસા ત્યાં લેવા. હા. તમે અત્યારે કઈ જગ્યાએ છો એ મને કહો.
અત્યારે હું પહોંચ્યો આપણે શું કહેવાય ઓલું કેવું એમડી વૈટો એમડી કહેવાય ને હા હા ની વૈટો ભાઈ. કોઈ વાંધો નહીં. ત્યાં ત્યાં તમે ઉભા રહો, અમારો માણસ આવે. પણ લાઈવ પૈસા લેવા લોકેશન, હા લાઈવ લોકેશન તમે મારું નાખો તો મારામાં નાખો તમારું. એમ નહીં પણ મને પૈસા લેવા તો જવા દે. પૈસા લઈને હા પણ પૈસા મેં શું વાત તમને કરી હતી, હું કેશ પેમેન્ટ લઈશ તે જ એવું કીધું હતું તો કે હું નહોતું કેસ કીધું? લેવા જ ભાઈ હું કેસ લેવા જ કોઈ જાઉં વાંધો છું. નહીં, જે કાંઈ હોય તે તમે ત્યાં ત્યાં ઉભા રહો, મારો માણસ આવે ત્યાં હારે તમારે હારે પણ હું એમ પૈસા કહું, લેવા, મને બરોબર? પેલા અચ્છા એવું છે. હા હા બરોબર. હા તો તો તમે વાંધો એમડી નહીં. સ્કૂલે ઉભા રહ્યો, બરોબર? મને લાઈવ કોઈ લોકેશન વાંધો નાખો તો તમારું, તમે ક્યાં છો? નાખો હાલો. હાલો રાજુભાઈ, ફોન તો ઉપાડો. આપણે જાગું પછી ઉપાડું ને, બોલો. રાજુભાઈ બરોબર બોલો ને. રાજુભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદ? હા હા બોલો. હવે આપણે બોલા ભાઈ, આપણે સાઉન્ડ સિસ્ટમ વાળા છે ને, પંગો બંધ કરો. કયા? ભક્તિ સાઉન્ડ બોટાદ હા પાગર હા પ્રજાપતિ. હવે એના તમે બોલા શું કહેવાય કે આપડા ઓલા કલાકાર હા રિયાઝભાઈ મીર, હા. હે હમ હવે એના પૈસા કઈક તમે એને ઓર્ડર દીધો તો. એ તો બરોબર છે, પણ એનો ફોન થશે એટલે લગભગ પતી જશે, વાંધો નહીં. હે પતી જશે એ તો. પતિ જાય તો એના નંબર હોય તો દયો ને ભાઈ. ફોન બંધ જ આવે છે, હે એનો ફોન બંધ આવે છે. તમારી પાસે અંગત નંબર હોય ને એના? ના ના બસ એક જ નંબર હતો, અને બધાના બાકી છે, લેડીઝ કલાકાર બધાના. અને એવું વિચારવું છે કે લગભગ હવે આજે નંબર આપણે પ્રોગ્રામ બધા કરે છે, બધા છે ને બધા ભેગા ઘણી થઈ ગયું કાકા, એવા તમારા રેકોર્ડિંગ મોકલ્યા, તમે કીધું પતી જાય એવા તમારા 25 રેકોર્ડિંગ આપ્યા છે. હા પણ હું ક્યાં ના પાડું છું. જો ભાઈ એનો નતો એની યાર મારો કોઈ ભાગ, એ રિયાઝ યારે કે નહીં સાઉન્ડમાં મારો કોઈ ભાગ. તમારા ઘરના બરોડ એકાબીજાનું, હા એકાબીજાનું બધા કામ અમે કરતા હોય ને કે ભાઈ સીટિંગ છે, એને તો ઘણી નું કરી નાખ્યું છે ને. આને પાંચ દાદા માણસો પૈસા માંગે છે. હા એને બધા મને સાચી વાત. એને જેટલા પ્રોગ્રામ કર્યા રિયાઝ મીરે એ બધે બૂચ જ માર્યા હા સાચી વાત છે. છે. એના બધાને રેકોર્ડિંગ મોકલ્યા. હા તમે ઈ જાણતા જ હતા કે બધે બૂચ મારે છે, એટલે તમને એને કીધું કે પૈસા રોકડા દે ને, તો તમે કીધું કે હા રોકડા દે. પછી 13,000 માંથી તમે 11,000 માં વાટાઘાટ કરો છો. નહીં હું એમાં પાછું હું ઈ જે નક્કી કર્યું તારે હું કઈ હતો નહીં એમાં. હું નંબર આપ્યો હતો એને, મને પૂછો ને ભાવ તાલ મને કીધા એને. હા આટલા કે છે, પછી આલો નંબર બધા વાતચીત કરી લો. ચાલો રાખો. હા ભાઈ એ કરશે એનો રસ્તો એનો. હા હા હાલો આવ્યો. હા એટલે આમ જો બરોડ સાહેબ હાઈ થઈ જશે એનું કાંક અડધા પડધા મૂળ દેશે તારે એને આપણે એવું નહીં. આમાં ઓલા સાજિંદા તમે આખી તમે જે ગાવા ગયા છો તમે બધું કરો. હવે સાજિંદા ગ્રુપ છે ને બિચારા આખી રાત તંગતોડ મહેનત કરે, તમને ખબર છે? ઓળખું બધા સાજીના ગરીબ ઘરના છે ને બસ જાય ને ઓળખું છું. હું કઉ છું તમે બધા ગાવાના પૈસા કદાચ આડાવડા થાય તો હાલે. તમે નહીં માનો, ભાડાના પૈસા મેં અમુક ના આપ્યા, ભાડા ભરતા તમે નથી તમે ખોટું ભાઈ. જો આડાવડું બોલો માં ખોટું બોલો માં, તમે પૈસા નથી આપ્યા. પૈસા ઓલા ભાઈ આપ્યા છે ને, એને મને કીધું. કયા ભાઈ? હા સાઉન્ડ વાળા ભાઈ. એને આપ્યા છે. મેં ઓલા લક્ષ્મણ વાળાને અમારે ખોટી વાત કરો, ખોટી. અમારી પાસે બધું પુરાવા છે, તમારે રેકોર્ડિંગ છે. તમે કહો છો કે હાલો નહીં થઈ જા, પછી ઓલો ભાઈ જે રિયાઝ છે એ એમ કે છે કે હું વેચાણ ઓલા પણ પૈસા લેવા જાઉં છું. હા એવું કીધું. હા પછી એને કીધું તો આ ભાઈએ કીધું તો તમારું લોકેશન નાખો, હાલો તમે અહીં આવી જાઓ. કે હું ના ક્યાં છું, કે ક્યાં છો તમે? કે હું પીવા બેઠો છું. બોલો એવું કીધું. એ તો હું સાંભળતો ત્યારે. એવું હવે તમે દારૂ, હવે આ પ્રોગ્રામ કરવાના રહે, દારૂ ની પાર્ટી કરવી અને આવું બધું કરવું, એટલે તમે એની સાટો પાણી કરો છો? નહીં આપણે કઈ લેવા દેવા નહીં. એવડો ભાઈ તેમ કેતો હતો કે મારે ને અમે એકવાર પ્રોગ્રામ કર્યો હતો ને એમાંથી અમારે સંબંધ થયો. હા ખોટી વાત છે. એ ટાઈમ કેટલે ઘણા ઓલો ઢોલ વગાડતો હતો ને રાજકોટ, એની હારે જે પીવાની પાર્ટી કરી હતી રિયાઝ હારે, કોઈ દી નહીં ક્યારે એને રેકોર્ડિંગ મોકલ્યું. હા ખોટી વાત છે. હે 1 લાખ રૂપિયા આપ્યું હતું, ખોટી એવું કીધું હતું. હું એને રૂબરૂ ભેગો જ નથી થયો ક્યાંય. તમને તો પછી તમારા આ કાર્યક્રમ ગોઠવી દેવાનું કારણ શું હતું? એટલે ભાઈ ઘણા ત્યાં બરવાળા અમારે અસલમ ઢોલ વગાડતો હતો, અસલમ મીર એના સગા છે, એટલે બરવાળા આવે.
સારું હવે પ્રોગ્રામ કાંઈ તમે પ્રોગ્રામ બધા અવારનવાર ભેગા થતા હોય બધા એ આના બિચારાને અત્યારે 50,000 રૂપિયા અટણ બધા જો વગાડવાવાળા બાકી ઓલી બે લેડીઝ કોક અમરેલી ના હતા એના બાકી બાકી. ટોટલ ના બાકી અને આવડા પૈસા લઈને વયો ગયો મીર હમ. મીરે બરાબર, બધા પૈસા લઈને વયો ગયો. અમે વિચાર્યું છે કે બધા ભેગા થઈને પોલીસને ફરિયાદ કરવી કઈક તમે આખી વાત પોલીસ ફરિયાદ કરો, તમે પોલીસ ફરિયાદ કરો, બધું કરો, પણ આવા માણસોમાં હું એમ કહું છું કોઈ ગરીબ માણસો નો એને તો પછી ઓલાની પાસે લઈને તમારે રૂબરૂ વાત કરીને પાર્ટી હારે વાત કરો. એમને દેવા કે એને એમને તમે એમ કહો છો ભાઈ મારા હગાનું છે, તમે શું કહો છો? કયું ઈ એમાં જે બોલો છે એમાં કહો છો ભાઈ મારા હગાનું છે એટલે આમાં મારે બોલાય એવું નથી. કયા મારા હગા? આ તમે પ્રોગ્રામ હતો એ કોણ ન્યા હતું? એટલે ભાઈ તો ખાતરમાં પ્રોગ્રામ હતો, મારા હગા ક્યાંથી હોય? તો ઈ કોના હગા થાય છે? ઈ રેકોર્ડિંગ માં એવું બોલે છે, ઈ કોણ કોણ બોલે છે? તો ઈ તો મને નથી ખબર હોય. જો એમાં એવું છે, ઈ તો ખાતરમાં આનંદબા ખાતર છે ને એને અમે ગઈ છે પ્રોગ્રામ કર્યો હતો આનંદબા ખાતર એટલે આ બૂસ માર્યું છે આ પ્રોગ્રામ કર્યો ઈ. હા ઈ તો રિયાઝભાઈ મીરના એના સંબંધી છે. રિયાઝભાઈ મીરના રિયાઝભાઈ મીરના સંબંધી. હા ઈ એમાં બોલે તો ઈ રિયાઝભાઈ એવું બોલતા. પણ કાંઈ વાંધો નહીં, રિયાઝ મીરનો ને એનો અમે ફોટો લગાડી તો અમે વાયરલ કરી છે બધા રેકોર્ડિંગ મૂકી. કાંઈ વાંધો નહીં, એનું રેકોર્ડિંગ જે સાજિંદા ગ્રુપ છે ને એને પૈસા દઈ દો. હાટે તમે બધા નો લ્યો હાલે, કેમ કે તમે એકાબીજા તો ગમે એડજસ્ટ કરી લેવો. બધાનું ઓળખું છું. બધા સાજિંદા ભેંજાવાળા અને વગાડવાવાળા જેટલા છે જેને રાયતા ગીત અંતોડ મહેનત કરી પરસેવો અને જેનું રોજીરોટી જેની માથે હાલતી હોય એના પૈસા દઈ દેવાય. હાટે ઓછા હાથ કા દેવાય કદાચ બૂથ લઈ ગયું હોય ને તો. હા એટલે એ બધાને ઓળખું છું. બધા મારા જાણીતા પાછા તમે ફોટો પાડો. હું બધાને ઓળખું છું. જાણીતા છે ને ગરીબ માણસ છે, કોઈ કોઈ નથી આમાં. ભલે ભલે બરાબર છે. એવું છે.